हेलो फ्रेंड्स, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો એ જેલ છે, સ્પાઇસનું જેલ છે, એટલે કે મરી મસાલાથી ભરપૂર છે આ જેલ। અને આ જેલ આપણે ખાવાનું નથી પણ હેરમાં એટલે કે આપણા તાળવામાં એનો યુઝ કરવાનો છે, સ્કાલ્પમાં। અને આના ઉપયોગથી તમે જોશો કે તમારા વાળનો ગ્રોથ ખૂબ જ સરસ થાય છે। અને તમને એમ થશે કે ઓહો, આ ઘરની વસ્તુઓ જ આટલી પડેલી અમને ખબર નહોતી, પણ કંઈ વાંધો નહીં, હજી પણ કંઈ બહુ મોડું નથી થયું, તો તમે આ વસ્તુનો યુઝ કરી શકો છો અને તમારા વાળનો ગ્રોથ ખૂબ જ સરસ કરી શકો છો। હવે આને કેવી રીતના બનાવવું છે અને કઈ કઈ વસ્તુઓ લીધી છે હું તમને હવે જણાવું છું। અહીંયા જેલ બનાવવા માટે મેં 2.5 જેવું તમાલપત્ર લીધું છે। તમાલપત્ર પણ વાળ માટે બહુ સારું છે, એ હું તમને આગળ જણાવું જ છું કે દરેકના શું ફાયદા છે। 1 ઇંચ જેવો આપણે આ તજનો ટુકડો લીધો છે, પછી 3 જેવી મોટી એલચી લીધી છે। મોટા એલચા આવે ને જે આવા વઘારમાં નાખતા હોઈએ છીએ આપણે, એ મોટો એલચો છે, એ 3 લીધા છે, 2 થી 3 જેવા। પછી 1 ચમચી જેવું આપણે અહીંયા મરી લીધા છે, પછી 1 ચમચી જેવું અહીંયા લવિંગ લીધા છે। આ બધી જ વસ્તુ બહુ જ ઉપયોગી છે વાળ માટે, એટલે આપણે હવે એનું જેલ બનાવવાનું છે। એના પહેલાં હું તમને એના ફાયદા જણાવી દઉં છું। તજ જે છે એ વાળ માટે ખૂબ જ સારું છે। એ વાળનું સ્કાલ્પમાં જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ વધારે છે, અને વાળ ખરતા હોય એને રોકે છે, અને તમારા વાળમાં જો ખોડો થઈ ગયો હોય તો એને પણ એ દૂર કરે છે। એટલે તજ આપણા વાળ માટે ખૂબ જ સારી એક તેજાનો છે। હવે આપણે લવિંગની વાત કરીએ તો લવિંગ છે એ તમારા વાળને ખરતા રોકે છે, વાળને પ્રીમેચ્યોર ગ્રે થતાં અટકાવે છે, થઈ ગયા હોય તેને રિપેર કરે છે, વાળને થિકનેસ લાવે છે, પછી પ્રોટેક્ટ કરે છે એને, અને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી એને પ્રોટેક્ટ કરે છે। એટલે વાળ માટે આ પણ બહુ જ સારું છે। પછી આપણે વાત કરીએ છીએ મરીની। બ્લેક પેપર એટલે કે મરી એ A, C અને Eથી ભરપૂર છે, એટલે એ તમારા વાળમાંથી ડેન્ડ્રફ અને એ દૂર કરે છે, અને વાળનો ગ્રોથ પણ સારો કરે છે। એટલે આપણે મરીનો ઉપયોગ પણ આમાં કર્યો છે, અને વાળને પ્રીમેચ્યોર ગ્રેઇંગથી થતાં અટકાવે છે। જે અત્યારે નાના છોકરાઓને ગ્રે હેર થઈ જાય છે ને એમાં એને અટકાવે છે। હવે આ મોટો એલચો છે, આપણે એલચીની જેમ જે આવે છે ને એ, હવે એ પણ તમારી વાળના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે, અને સ્કાલ્પમાં તમારે નરિશમેન્ટ આપે છે, અને વાળ એકદમ સરસ કરે છે। આનાથી પણ ગ્રોથ ખૂબ જ સરસ થાય છે, એટલે આપણે આનો યુઝ કર્યો છે આની અંદર। એટલે આ ગ્રોથ સરસ કરે છે, હેર લોસને અટકાવે છે, અને ખૂબ જ સ્કાલ્પમાં સારી ઇફેક્ટ આપે છે। એટલે આપણે એમાં મોટો એલચો પણ લીધા છે આપણે 3 જેવા। હવે આપણે વાત કરીએ છીએ એ છે બે લીવ્સ એટલે કે તમાલપત્ર। એ તમારે ઈચી સ્કાલ્પ હોય, ખંજવાળ આવતી હોય એ દૂર કરે છે, અંદર જૂ લીખો થઈ ગઈ હોય એને દૂર કરે છે, તમારે સ્કિનમાં સ્ટ્રેસ હોય તો દૂર કરે છે, ડેન્ડ્રફ, હેર લોસ આ બધાને દૂર કરે છે, અને એ પણ ગ્રોથ કરે છે વાળમાં। અને પછી આપણે જેલ બનાવવા માટે યુઝ કર્યું છે એ ફ્લેક્સીડ છે। હવે ફ્લેક્સીડ છે એ ઓમેગા 3 એટલે કે અળસી ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન Eથી ભરપૂર છે, એટલે વાળને તમારા હેલ્ધી રાખે છે અને સ્ટ્રેન્થન કરે છે, અને બ્રેકેજ વચ્ચે રીતે તૂટતા હોય ને એને અટકાવે છે। એટલે આપણા વાળ માટે એ ખૂબ જ સારું છે, વાળને સ્મૂથ પણ કરે છે, અને જ્યાં પણ તમારે ગ્રોથ ઓછો થઈ ગયો હોય ને ત્યાં પાછો ફરી વખત વાળ ઉગાડવાની પણ ક્ષમતા બધા તેજાના સાથે એ કરે છે, એટલે આપણે એને લીધું છે અંદર। હવે આપણે આ બધી વસ્તુઓને ગ્રાઇન્ડરમાં આપણે મિક્સરમાં એકદમ પીસી લેવાનું છે। અધકચરું પીસાય તો પણ ચાલશે, પણ એનું અર્ક બધો આવી જાય ને પાણીમાં એટલા માટે એનું આપણે પાવડર કરી નાખવાનો છે। આપણે એને આટલું અધકચરું જેટલું જ વાટવાનું છે, બહુ પીસી નથી નાખવાનું, જેનાથી પછી આપણે જ્યારે જેલ ગાળીએ ને ત્યારે પછી એનો પાવડર બી આપણી પેલામાં જેલમાં આવી જશે। એટલે આવું અધકચરું આપણે એને વાટવાનું છે, અને પછી હવે હું તમને બતાવું કેવી રીતના કરવાનું છે આપણે જેલ। અહીંયા જેલ બનાવવા માટે એક વાસણમાં આપણે લગભગ 1.5 થી 2 ગ્લાસ જેવું આપણે પાણી લેવાનું છે, એને ગરમ કરવાનું છે। લગભગ જુઓ ને 1.5 થી 2 જેવું એની અંદર નાખી દઈશ।
હવે અહીંયા પાણી ગરમ થવાની તૈયારીમાં હોય ત્યારે આપણે આજે મસાલો વાટ્યો હતો એ નાખી દેવાનો છે. હવે એ વ્યવસ્થિત 1 થી 2 ઉભરા આવે ને પછી જ આપણે એની અંદર ફ્લેક્સીડ એટલે કે અળસી નાખવાના છીએ, જેનું આપણે જેલ બનાવવાના છીએ. પણ આનું આ બધાના અર્ક આપણે પાણીમાં આવી જાય પછી જ એ નાખવાનું છે, કે નતર પછી એ જલ્દીથી જેલ બની જશે. એટલે આપણે હવે આને ઉકાળવા દઈએ. 1-2 બોઇલ આવે પછી આપણે નાખવાનું છે અળસી અંદર. અહીંયા આપણું આ પાણી ઉકળવા માંડ્યું છે. હવે આપણે એની અંદર 1.5 ગ્લાસ પાણી લીધું હતું મેં, 1.5 થી 1.5, એમાં મેં આ 5 ચમચી જેવી અળસી લીધી છે. આ કાચી અને મીઠા વગરની જે આવે છે એ અળસી છે. આ પેલી મુખવાસમાં ને એમાં ખવાય એવી નથી. આ નોર્મલ કાચી છે અળસી, બરાબર. વાળમાં કે સ્કિનમાં યુઝ કરો તો એ મીઠા વગરની અળસીનો જ યુઝ કરવાનો છે. એ હવે આપણે નાખી દઈએ છીએ અને પછી હવે એને આપણે હલાવવાનું છે. એની કન્સિસ્ટન્સી જ્યારે જેલ જેવી થઈ જાય એટલે આપણે લગભગ એને જુઓ ને 5 થી 10 મિનિટ જેવું થશે, 5 થી 7 જ આમ તો. અને એની કન્સિસ્ટન્સી એવી થઈ જાય પછી આપણે, હું તમને બતાવું કે કેવું થઈ જશે. પછી તમારે ગેસ બંધ કરવાનો છે. અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું જેલ રેડી થઈ ગયું છે. એ કેવી રીતના ખબર પડશે તો તમે જો આવી રીતના આ ચમચીમાં લેશો ને અને પછી તમે એને આમ નીચે પાડશો ને તો જ્યારે છેલ્લું હશે ને ત્યારે એ એકદમ રેલાતું હોય ને એવું દેખાશે તમને. જો એકદમ ધીમે કરીને ટીપવું પડે છે અને એ બી ના સમજ પડે તો તમારે આવી રીતના લઈ સેટ ઠરે ને પછી આમ ઉપાડશો ને અને પછી એને તમે આમ કરશો ને જો તો તાર બનતો હોય ને એવું લાગશે તમને, બરાબર. એટલે ત્યારે આપણે એને બંધ કરી નાખવાનું છે. આપણું જેલ રેડી થઈ ગયું છે અને હવે આપણે એને તાત્કાલિક જ આપણે ગરમ ગરમ જ ગાળી લેવાનું છે, કેમ કે નતર પછી એ ગળાશે નહીં અને એકદમ થીક થઈ જશે. એટલે આપણે એને આવું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને ગાળી લેવાનું છે અને પછી એને ઠારીને પછી બોટલમાં ભરવાનું. વસ્તુઓ વધી છે ને આ જે વસ્તુઓ એનો કોઈ જ યુઝ નથી, કેમ કે આપણે ઓલરેડી એનું જેલ પણ કાઢી નાખ્યું છે એટલે એના તત્વ નીકળી ગયા છે અને બધી વસ્તુઓ આપણે જે સ્પાઇસીસ નાખ્યા હતા એ ઉકળી ગયા છે પાણીમાં. એટલે હવે એમાં કશું બચ્યું નથી. એટલે આને હવે તમારે જવા જ દેવું પડે. છતાં તમને એમ થાય કે હવે આને કેમ જવા દેવાય, તો એની અંદર સેજ પાણી નાખી અને તમે ક્રશ કરી નાખજો અને પછી ગાળી નાખજો ને એ જે નીકળે એની અંદર તમે મેથીનો પાવડર મિક્સ કરીને પણ હેરપેક તરીકે તમે લગાડી શકો. પણ હવે આની અંદર કંઈ બચ્યું નથી એટલે એને જવા જ દેવું પડશે. હવે આને આપણે ઠરવા દઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ જેલ કેટલું થીક થઈ ગયું છે, જો છે ને. હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ છીએ. અત્યારે શિયાળો છે એટલે તમે આને મહિના સુધી બહાર જ સ્ટોર કરી શકશો અને જ્યારે બી ઉનાળો કે એવું હોય આ તમે બધી સિઝનમાં યુઝ કરી શકશો. અને ચોમાસામાં પણ જો આ તમારા સ્કાલ્પમાંથી ઇન્ફેક્શન દૂર કરશે, કેમ કે એની અંદર આપણે પેલું સિનેમન નાખ્યું છે અને લવિંગ છે, મરી છે, એટલે એ બધી વસ્તુ તમારા વાળમાંથી ઇન્ફેક્શન દૂર કરશે. ઉનાળામાં પણ તમને આ ગરમ વસ્તુ ભલે હોય પણ છતાં ઉનાળામાં પણ તમને વાંધો નહીં આવે, કેમ કે ઉનાળામાં પણ તમારા હેરના ફોલિકલ્સને વધવા માટે કે બહાર આવવા માટે ગરમ વસ્તુની જ જરૂર હોય છે હંમેશા. એટલે આપણે બને ત્યાં સુધી ગરમ વસ્તુઓ જ નાખવાની હોય માથામાં, જેનાથી વાળ આપણા છિદ્રમાંથી બહાર આવી શકે. એટલે આ તમે ત્રણેય સિઝનમાં યુઝ કરી શકો છો. પણ મેઇન વિન્ટર્સમાં આને તમે યુઝ કરો ને તો તમારા વાળનો ગ્રોથ ખૂબ જ સરસ થશે અને લગભગ આને 3 મહિના તો તમે કન્ટિન્યુઅસ યુઝ કરજો તો જ તમને ફરક લાગશે. આ જેટ પ્લેન આવે ને એ સ્પીડથી તમારા રોકેટની જેમ તમારા વાળ વધશે અને જ્યાં નથી ત્યાં પણ નવા ફોલિકલ્સ આવવાના સ્ટાર્ટ થઈ જશે, કેમ કે આ બધી જ વસ્તુ આપણે જે નાખી છે એ બધી તમને એકદમ જ સરસ ઇફેક્ટ આપશે ને તમારા હેર ગ્રોથ માટે બહુ સારું છે. એટલે તમે મારા કહેવાથી આનો યુઝ કરજો 3 મહિના માટે. અને આની સુગંધ એટલી સરસ છે ને, કેમ કે તજ, લવિંગ એ બધાની સુગંધ, તમાલપત્ર બહુ જ ફાઇન આવે છે. એટલે આમાં તમારે કોઈ પણ જાતનું
કોઈ એસેન્શિયલ ઓઇલ નાખવાની પણ જરૂર નથી. હવે આની અંદર તમે આદુનો જ્યુસ પણ નાખી શકો જ્યારે ઉકળતું હતું ને ત્યારે, પણ મેં કીધું એ તમને હું ફરી ક્યારેક એ તમારી સાથે શેર કરીશ. આજે ખાલી મેં આ સ્પાઇસીસનું જેલ શેર કર્યું છે તમારી સાથે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.